لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب الله العالمين أبي القاسم محمد صلى الله عليه وعلى آله المعصومين سيما مولانا بقية الله العظيم ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في القرآن الكريم: بسم الله الرحمن الرحيم. ثم لتسألن يومئذ عن النعيم بمحمد وآل محمد صلى الله عليه وسلم. صل على محمد وآل محمد. कुरान करीम ની અંદર મશહૂર અને મારૂફ સૂરો સૂરત તકાસુર કે જેની આખરી આયતોની અંદર ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે કે પછી તે દિવસે અમે ચોક્કસ અને ચોક્કસ નઈમના બારામાં સવાલ કરશું. કિતાબ 15 તારીખની અંદર તફસીરની રોશનીમાં વાક્ય દર્જ કરવામાં આવ્યો કે જ્યારે છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ની બઝમોમાં લોકો જે છે એ આ આયતના બારામાં ગુફ્તગુ કરી રહ્યા હતા. પૂછવામાં આવ્યું કે અહીંયા નઈમથી મુરાદ શું, કે પછી કયામતના દિવસે અલ્લાહ નઈમના બારામાં પૂછશે. તો કોઈ કીધું કે અહીંયા નઈમથી મુરાદ ઠંડુ પાણી, કે ઠંડુ પાણી કેટલું પીધું એના બારામાં અલ્લાહ પૂછશે. કોઈ કીધું કે નહીં, અહીંયા નઈમથી મુરાદ રોટલી છે, કેટલી રોટલી ખાધી એના બારામાં અલ્લાહ પૂછશે. કોઈ કીધું કે નહીં, અહીંયા નઈમથી મુરાદ ઊંઘ છે, કે તમે કેટલું સૂતા. એ વખતે જ્યારે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામને પૂછવામાં આવ્યું, ઇમામે કીધું કે ભાઈ દુનિયાની અંદર કોઈને ત્યાં મહેમાન બને તો યજમાન એના મહેમાનને એમ નથી પૂછતો કે તે કેટલી રોટલી ખાધી, તે કેટલું પાણી પીધું. તો ખુદાવંદે કરીમની ઝાત જે છે એનાથી બુલંદ છે કે દુનિયાનો કોઈ સખી માણસ પણ પૂછતો નથી કે કેટલું ખાધું કેટલું પીધું. તો અલ્લાહ જે છે કેવી રીતે પૂછે કે તમે કેટલું ખાધું કેટલું પીધું. કીધું કે તો મોલા, કયામતના દિવસે અલ્લાહ નહેમતોના બારામાં સવાલ પૂછશે, એનો શું અર્થ? કીધું કે અહીં નઈમથી મુરાદ અમો અહેલે બેતની મોહબ્બત અને વિલાયત. તો મોહબ્બત અહેલે બેતના બારામાં પૂછવામાં આવશે કે તમે અહેલે બેત અલૈહિસ્સલામને મોહબ્બત કરી હતી કે નહીં. અને અલ્હમ્દુલિલ્લાહ આપણી અહીં હાજરી બતાવે છે કે આપણે ખરેખર હુબ્બદારા અને અહેલે બેત છીએ. આપણે અહેલે બેત અલૈહિસ્સલામની દોસ્તી અને મોહબ્બત આપણા દિલોમાં રાખવી છે. એટલા માટે તો આજે ઇમામની શહાદતના મોકા ઉપર આપણે ઇમામનો ગમ મનાવવા માટે જમા થયા. તો છઠ્ઠા ઇમામ કે જેમની પૂરી જિંદગી જે છે એ મુસલમાનોની હિદાયત માટે પસાર થઈ. ઇમામ જે નહેમત આપણે કહેવાય ને કે ઇમામ એવી અજીમ નહેમત છે કે જેના સદકામાં આપણને બીજી નહેમતો મળી રહી છે. આ વરસાદ, આ ફળ, આ ફ્રૂટ, આ ખાવાનું પીવાનું જે કંઈ આપણને મળી રહ્યું છે એ ઇમામના સદકામાં આપણને મળી રહ્યું. એટલે જ આપણે દુઆએ અદીલાની અંદર પઢીએ છીએ, બે બકાઈ બકીયતી દુનિયા હવે યુમને રોઝે કલવરા, કે ઇમામ તમારા વજૂદના લીધે આ દુનિયા કાયમ છે અને તમારા વજૂદના લીધે લોકોને રિસ્ક જેવી મળી છે. તો ઇમામ એવી અજીમ નહેમત છે કે જેના સદકામાં બીજી નહેમતો મળે છે. ઇમામના લીધે આપણને હિદાયત મળે છે. ઇમામનું મેઇન કામ જે ખુદાવંદે આલમે મુકરર કર્યું છે એ લોકોની હિદાયત કરવી.
ઇમામના દોરની અંદર એક કાફિર શખ્સ હતો જેને ઇબ્ન અબીલ ઔજા તરીકે તારીખમાં યાદ કરવામાં આવે. એકવાર ઇમામની પાસે આવીને કહે છે, પૂરો વાક્યો છે, કહે છે કે ખુદાવંદે આલમ જો આ દુનિયાની અંદર છે તો એ પડદામાં શા માટે છે? ખુદા જાહેર કેમ નથી થતો કે જેથી દુનિયાની અંદર કોઈ ઇખ્તિલાફ જ ન રહે? જો અલ્લાહ બધાને દેખાઈ જાય તો પછી બધા લોકો અલ્લાહ ઉપર ઈમાન લાવે અને દુનિયાની અંદર કોઈ ઇખ્તિલાફ ન રહે. પણ અલ્લાહ તો દેખાતો નથી. અલ્લાહે પોતાના અંબિયાઓને મોકલ્યા. અલ્લાહ જાહેર કેમ નથી થતું? એ વખતે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામે કીધું કે તારી ઉપર વાય જાય, તારી ઉપર અફસોસ થાય. શું અલ્લાહ જાહેર નથી? અલ્લાહની એટલી બધી નિશાનીઓ જાહેર છે કાયનાતની અંદર કે અલ્લાહ જેથી છુપો નથી. પછી ઇમામ એને એક પછી એક દલીલો આપે અને જ્યારે ઇમામે એ દલીલ આપી દીધી તો ઇબ્ન અબીલ ઔજા શું કહે છે કે મેં ઇમામની જ્યારે વાત સાંભળી તો મને એવું લાગ્યું કે મારી અને ઇમામની દરમિયાન અલ્લાહ છે. આટલો મેં જે છે એ નજદીકથી અલ્લાહનું વિજ્ઞાન થયું. ઇમામે કઈ દલીલ આપી હતી જુઓ. ઇમામે કીધું હતું કે શું તને ખબર નથી કે તું પહેલાં કાંઈ નહોતો, પછી એમાંથી અલ્લાહે તને વજૂદ આપ્યું, પછી તું બાળક થયો, બાળકમાંથી તું યુવાન થયો, પછી તને અલ્લાહે તાકાત આપી અને તું જેથી આ લેવલે પહોંચ્યો. તે અનુભવ નથી કર્યો કે ઘણીવાર એક ચીજ તને બહુ પસંદ હોય અને એક મુદ્દત પછી તને એ ચીજ પ્રત્યે નફરત થવા લાગે છે? ઘણીવાર એવું પણ બને છે કે એક ચીજ તને ગમતી નથી અને એક મુદ્દત પછી તને એ ચીજ જેથી ગમવા લાગે છે. શું આવું નથી થયું કે એક વસ્તુ તને પરફેક્ટ યાદ હોય છે પણ એક સમય એવો આવે છે કે તને અચાનક ભૂલાઈ જાય? અને ઘણીવાર એવું હોય છે કે તને યાદ નથી હોતું પણ અચાનક જેથી યાદ આવી ગયું. શું ક્યારે એવું નથી થયું કે તું ઘણીવાર કોઈ પણ કારણ વગર મૂડલેસ હો છો અને ઘણીવાર કોઈ પણ કારણ વગર મૂડમાં આવી જાય? ઘણીવાર તું કોઈથી જે છે એ કોઈ ચીજથી તું ગમગીન હોય છો અને ઘણીવાર તું જે છે મૂડમાં રહે છે. ત્યાં સુધી કે એક સમય એવો પણ આવે છે કે ઘણીવાર તું નાઉમ્મીદ થઈ જાય, તને એમ લાગે કે હવે આનો કોઈ રસ્તો જ નથી અને અચાનક તારી અંદર એક ઉમ્મીદ પેદા થાય છે અને તને જે માયુસી દૂર થાય. આવી રીતે હઝરત અલૈહિસ્સલામે એવી દલીલો આપી કે જે આપણી જાતની અંદર આપણે અનુભવીએ છીએ કે આ બધું ચેન્જ કરનાર કોક છે. આપણે નથી આ ચેન્જ. જો આપણા ઇખ્તિયારમાં હોય તો આપણે ક્યારેય મૂડલેસ થઈએ જ નહીં. જો આપણા ઇખ્તિયારમાં હોય તો આપણે કોઈ ચીજને ક્યારેય ભૂલીએ જ નહીં. આપણા ઇખ્તિયારમાં હોય તો આપણે ક્યારેય નાઉમ્મીદ થાય જ નહીં. પણ ક્યારેક નાઉમ્મીદ, ક્યારેક ઉમ્મીદી, ક્યારેક ગમગીન, ક્યારેક ખુશી, આ બધી ચીજ બતાવે છે કે કોઈ આપણી ઉપર ઇખ્તિયાર રાખે અને ઈ ઝાત એ અલ્લાહની. આ રીતે હઝરત અલૈહિસ્સલામે અલ્લાહની તૌહીદની જે આપણી ઝાતની અંદર દલીલ છે જેને આયાતે અનફોસી કહેવામાં આવે છે ઇમામે બતાવી દીધી. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલા મોહમ્મદ. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામના 4000 શાગિર્દ હતા. 4000 શાગિર્દ. અને ત્યાં સુધી કે અહેલે સુન્નતના જે ઇમામો છે એ પણ આપની શાગિર્દીમાં રહી ચૂક્યા. અબુ હનીફા, માલિક ઇબ્ન અનસ, આ બધા ઇમામના શાગિર્દ હતા. ત્યાં સુધી અબુ હનીફાએ કીધું કે લૌલા સનતાન લહલકન નોમાન, અગર એ 2 વર્ષ જેને છઠ્ઠા ઇમામની શાગિર્દીમાં ન વિતાવ્યા હોય તો હું હલાક થઈ જાય. માલિક ઇબ્ન અનસ કહે છે કે મેં ઇલ્મ, ઇબાદત, ઝોહદ, તકવા, પરહેઝગારીમાં છઠ્ઠા ઇમામથી વધીને કોઈને નથી જોયા. મતલબ કે મુખાલિફ ઇમામના ઇલ્મ, તકવા અને ફઝીલતની સીધી ગવાહી આપે. આ ઇમામ અલૈહિસ્સલામની શાન છે. ત્યાં સુધી કે માલિક ઇબ્ન અનસ કહે છે કે મેં ઇમામને હંમેશા 3માંથી એક હાલતમાં જોયા. યા તો એ ઉભા ઇબાદત કરી રહ્યા હોય, યા રોઝાની હાલતમાં હોય, અથવા જિક્રે પરવરદિગારમાં મશગુલ હોય. અબુ બસીર કે જે ઇમામના જલીલુલ કદ્ર સાહબી કહે છે કે જ્યારે ઇમામની શહાદત થઈ ગઈ તો હું ઇમામના ઘરે પુરસો દેવા માટે ગયો. ઇમામના જે
રિશ્તેદારો હતા એ લોકોને પૂછ્યું કે ભાઈ આખરી સમયે શું હાલત હતી. રિશ્તેદારોએ કીધું કે છઠ્ઠા ઇમામનો આખરી સમય હતો અને બધા રિશ્તેદારોને જમા કર્યા, બધા રિશ્તેદારો, અને બે ચીજની સૌથી વધારે તાકીદ કરી. એક કીધું સિલે રહેમ, કીધું કે રિશ્તેદારો સાથે સંબંધ નહીં કાપતા, એ લોકોની સાથે સિલે રહેમ કરજો. અને દરેકનો જે હક હતો એ ઇમામે શહાદત પહેલા આપી દીધો કે ફલાણાને એટલા દિરહમ, ફલાણાને જમીનનો આ હિસ્સો, ફલાણાને આ પ્રોપર્ટીનો હિસ્સો. મતલબ કે પોતે જે છે એ શહાદત પહેલાં બધું ક્લિયર કરીને ગયા, કોઈનો હક બાકી ન રહે. અને બીજું, હઝરતે આખરી વાત કીધી અને જે દુનિયાથી રૂખસત થઈ ગયા એ વાત એ કીધી, ઇન્ન શફાઅતના લા તનાલો મનિસ તખફ બિસ્સલાત. બેશક જે નમાઝને હલકી સમજે છે એ અમારી શફાત એને નહીં થાય. ગ્રામી, આ હદીસ મુબારકા ઉપર આપણે ગૌર કરીએ કે આપણી નજાત અને આપણી જન્નતની જમાનત શેના ઉપર છે? ઇમામની શફાત ઉપર. શું આપણી પાસે એવો કોઈ અમલ છે, આપણી કોઈ એવી નમાઝ, આપણો કોઈ એવો સજદો, આપણો કોઈ એવું રૂકુ, આપણો કોઈ એવો સદકો, આપણી કોઈ એવી ખૈરાત છે કે જેના બદોલત આપણે અલ્લાહને કહી શકીએ કે આના લીધે તો તારે જન્નત દેવી જ પડશે? શું આપણે જન્નતના મુસ્તક છીએ જ્યારે કે એટલી બધી નાફરમાની અલ્લાહની કરી છે? આપણી જન્નતની જમાનતનો આધાર ઇમામની શફાત ઉપર છે. અને એ શફાત ક્યારે મળશે? જ્યારે નમાઝની પાબંદી થશે. અગર નમાઝને હલકી સમજવામાં આવશે, શફાત ઇમામ હાસિલ નહીં. હવે કોઈ જવાન એમ કહે કે ભાઈ નમાઝને હલકી સમજવી એટલે શું? નમાઝને હલકી સમજવી એટલે નમાઝને તાખીરથી પડવી. ટાઈમ થઈ ગયો છે, ન પડવી, કોઈ કામ નથી, કોઈ ઉઝ્ર નથી, અને નમાઝમાં વગર કારણે તાખીર કરવી. આ પહેલું. બીજું, નમાઝને જલ્દી પડવી, જલ્દી રૂકુ કરવા, જલ્દી સજદા કરવા. આ જ છે એ નમાઝને હલકી સમજવી. ત્રીજું, નમાઝના મસલા ન જાણવા. વુઝુના મસલા, તહારતના મસલા, નમાઝના અહેકામના મસલા જાણ્યા વગર આપણે નમાઝ પઢવી, આ નમાઝને આપણે હલકી સમજવી. નમાઝને અહેમિયત દેવી, નમાઝને કઝા ન કરવી, નમાઝને એના ટાઈમે પઢવી, અને નમાઝના મસાઇલની સાથે. તો આ ચીજ અગર ઇન્સાન ધ્યાન રાખે તો એણે નમાઝને અહેમિયત આપી દેવી છે. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામ જે છે એમને કત્લ કરવા માટે ઝાલિમે ઘણી બધી વાર કોશિશ કરી. મંસૂરે દવાનથી કે જે ઇમામનો દુશ્મન પોતાના દરબારને એકવાર કહે છે કે આજે જ્યારે ઇમામ મારા દરબારમાં આવે તો તું તલવારથી એની પર વાર કરજે, ઇમામને કત્લ કરી દેજે. એ બેઠો હતો અને ઇમામ આવી ગયા. ઇમામ એની પાસે આવીને બેઠા, વાતું જીતું કરી અને પછી ઇમામ ચાલ્યા ગયા. મંસૂરે એના દરબારને કીધું, ભાઈ મેં તને કીધું તું કે કેમ તલવાર ન ચલાવે, ઇમામ ઉપર હુમલો કેમ ન કર્યો? કીધું કે એ હાકીમ, મને ખબર જ નથી ઇમામ ક્યારે આવી ગયા અને ક્યારે વહી ગયા. તારી પાસે બેઠા એ જ મેં જોયું, ક્યારે આવ્યા ને ક્યારે ગયા એ મને ખબર જ નથી પડી. તો આ છે ઇમામનો ઇખ્તિયાર, ઇમામની કરામત. ઇમામ ચાહે તો જ લોકો એને જોઈ શકે. ત્યાં સુધી કે બીજી વાર ખુદ મંસૂરે નક્કી કર્યું કે આજે તો હું જ તલવાર ચલાવીશ. ઇમામ આવ્યા, પણ ઇમામનો રોબ એની પર એવો તારી થયો કે જે ઇમામ પર હુમલો કરવો તો દૂર, બલકે હઝરતના એહતરામમાં પોતે ઊભો થઈ ગયો. એહતરામમાં ઊભો થઈ ગયો. ઇમામ જ્યાં સુધી બેઠા ત્યાં સુધી ઊભો રહ્યો. તો આ ઇમામનો રોબ અને દબદબો. ત્યાં સુધી ઇમામને કત્લ કરવા માટે મંસૂરે 5 થી 6 વખત કોશિશ કરી. બિલાખીર ઇમામ અલૈહિસ્સલામને અંગૂરની અંદર ઝહેર આપીને શહીદ કરી દીધા. ઇમામને શહીદ કર્યા એ પહેલાં એ ઇમામ અલૈહિસ્સલામ કે જે મદીનાની અંદર રહેતા હતા, હાકીમ મદીનાનો જે હતો, મંસૂરે એને કીધું કે છઠ્ઠા ઇમામનું ઘર જેથી સળગાવી દે. અઝાદારો, ઇમામ અલૈહિસ્સલામના ઘરને આગ લગાડી દેવામાં આવી. ત્યાં સુધી
કે ઇમામના ઘરની અંદર આગ લગાવી દેવામાં આવી અને ઇમામ અલૈહિસ્સલામ આગના શોલાની દરમિયાન પોતાના ઘરમાંથી પોતાની અઝવાજના ઔલાદને લઈને બહાર નીકળ્યા અને ઇમામ આ રીતે ફરિયાદ કરતા હતા, અરે હું ઇબ્રાહીમનો ફરઝંદ છું કે જેના માટે આગ જેવી ગુલઝાર બની હતી, હાય મારા ઘરને જેવી આગ લગાવી દેવામાં આવી. હું કહું છું કે મૌલા આપ ખરેખર બહુ જ મઝલૂમ છો. એક રાવીએ બયાન કર્યું કે બીજા દિવસે હું ઇમામ અલૈહિસ્સલામને તસલ્લી દેવા માટે ઘરે ગયો. મેં જોયું કે ઇમામ ગિરિયા કરી રહ્યા હતા. મેં ઇમામને તસલ્લી આપી કે મૌલા આપના ઘરને આગ લગાવી દેવામાં આવી. ઇમામે કહ્યું, અરે મારો રોવાનો સબબ મારું ઘર સળગી ગયું એ નથી, અરે મને હુસૈની ખેમાઓનું સળગવું યાદ આવી ગયું. અરે હું જ્યારે ઘરમાંથી બહાર નીકળ્યો તો મારા ઘરની ઓરતો હિજાબની સાથે બહાર આવી. અરે મારા બચ્ચાઓ જ્યારે બહાર આવ્યા તો એમને કોઈ ખોફ ન હતો કે કોઈ બહાર જઈને એને તમાચા મારશે. અરે મેં મારા બાબાનું કપાયેલું સર નો કે નેઝા ઉપર નથી જોયું, પણ હાય રોઝે આશૂર, અરે સૈયદે સજ્જાદ નો કે નેઝા ઉપર સરે હુસૈન જોયું. અલી અને ફાતિમાની બેટીઓ બે મખનાઓ ચાદર અને હાય હુસૈનની લાડલી સકીના અરે ખૈમામાંથી જ્યારે બહાર આવ્યા, અરે ઝાલિમોએ આપના રૂખસારો ઉપર તમાચા માર્યા. આઝાદારો આજ મદીના હતું કે રસૂલની એકલોતી બેટી ફાતિમાના ઘર ઉપર પણ આગ લગાવી દેવામાં આવી. અરે કહેવાતા મુસલમાનો દરે સૈયદાને આગ લગાવી દીધી. આઝાદારો બિલાખીર 15મી રજબનો એક ગમનાક દિવસ આવ્યો. અરે ઝહેરાલ અંગુર ઇમામે તનાઉલ કર્યું. અરે ખૂનની ઉલટીઓ થવા લાગી. ઇમામ બિસ્તર ઉપર તડપતા રહ્યા ત્યાં સુધી કે જામે શહાદત નોશ ફરમાયો. 7મા ઇમામે ગુસ્લ કફન દીધું. ચોથા ઇમામના મામાને આપના કફનની સાથે રાખવામાં આવ્યું. ઇજ્જત એહતરામની સાથે જનાઝો જન્નતુલ બકી તરફ લઈ ગયા. હું કહું છું કે મૌલા સાદિક ખરેખર તમે બહુ ખુશ નસીબ છો. અરે તમારો જનાઝો ઉઠાવવામાં આવ્યો, પણ હાય ફરઝંદે ઝહરા મૌલા હુસૈન અરે કરબલાના મેદાનમાં 3 દિવસના ભૂખ્યા પ્યાસા બેગોરો કફન હાય ઝાલિમોએ પોતાના નજીસ કુશ્તા દફન કરી દીધા, પણ હુસૈન મજલૂમ કરબલાની અંદર બેગોરો કફન. અલા લાનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન સિયાલહુલ લઝી ઝલમુ અય્યમુલ મુતલબીન યન્કલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बहक़ इमाम सादिक अलैहिस्सलाम इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में ताजील फरमाओ. इलाही मोहम्मद आले मोहम्मद नवाज को हमारी मुख्तसर इबादत में कबूल फरमाओ. हमारा गुनाह कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बहक़ मोहम्मद आले मोहम्मद जन्नतुल बकी की तामीर मटे असबाब फराहम फरमाओ. इलाही तमाम बीमार ने शिफा कुल्ली मरहमत फरमाओ. मकरूज ना कर्जा में अदा फरमाओ. माबूद बहक़ मोहम्मद आले मोहम्मद दुनिया में ज़ियारत इमाम ना कर तुम्हारा शफ़ाअत लग़ैब नसीब फरमाओ. दुआ कर दावाना अल्हम्दुलिल्लाह. हो गया हमारा